नहीं, पुलिस प्रशासन तो कह रहा है कि न्याय दे दिया। એ આજે પોલીસ પ્રશાસન છે ને સાબરકાંઠાનું, એ એવું કહે છે કે અમે ન્યાય આપી દીધું છે। આ સાચી વાત છે? ન્યાય મળ્યું છે તમને? નહીં, એ કહે છે કે કોર્ટ નોંધશે કેસ। એટલે મને એવું જાણવા મળ્યું, मुझे ऐसी जानकारी मिली कि पुलिस प्रशासन ने आपको न्याय दे दिया है। ये सच्ची बात है? कोई नहीं मिला न्याय? खोटी बात है। આ બધી ખોટી વાત ને? जोर थी बोले तो खबर पड़े। હા, બરાબર છે। ન્યાય આપણે મેળવવાનો છે ને? ભાઈ યશપાલ સિંહ અપીલ કરી છે ને 14 તારીખે 2 વાગ્યાની, તમે જોયું છે વિડીયો, એનો વાયરલ થયું છે है ना? અત્યારે એનું ટ્રીટમેન્ટ ચાલી રહ્યું છે। उसका ट्रीटमेंट चल रहा है अभी। उसको रेफर किया ना, कहाँ किया वो? क्या यशपाल सिंह ने तेरे क्या रेफर किया? पूना आर्मी के पूना आर्मी के अमदावाद થી તો મોકલાય મશીન હતો ને, બરાબર। એટલે એમાં જાણવા મળ્યું શા માટે મોકલ્યા છે કે એને ये इनके पिताजी हैं। पिताजी बताएंगे कि यशपाल सिंह को कहाँ लगा है। तुम्हें बताओ, आपको भारतवर्ष तमने जुए से काका आप बोलीने बोल સાહેબ કમર માં સાહેબ ફ્રેક્ચર છે, બરોબર? મારા દીકરાને અને હાથનું ફ્રેક્ચર છે, વધારે મારે છે। 7 પોલીસ વાળા ગુજરાતની, બરોબર ને? માર્યું છે ને 7 લોકો? હા, 7 જણ। તમને ન્યાય મળી ગયો? ન્યાય મળી નથી સાહેબ। એ પોલીસ વાળા કે છે, પોલીસ વાળા જૂઠું બોલે છે। મને જાણવા મળ્યું છે કે તમને ન્યાય આપી દીધું છે। પોલીસ વાળા જૂઠું બોલે છે ને એ લોકોએ ફરિયાદ નોંધી નથી મારી। બરાબર, એટલે તમારે ફરિયાદ કરવી છે? ફરિયાદ કરી છે ને સમાધાન નથી કરવાનું મારે। तो फरियाद करवी थी आपने ना? हाँ, फरियाद करी। बराबर। न्याय मिला नहीं अभी तक आपको? तो वो तो बोल रहे हैं वो कलेक्टर ने बुलाया था आपके, इनको कहाँ गए वो? तो खाली आपका वो काका को बुलाया था, कलेक्टर साहब ने क्या कहा आपको? वो तो बोल रहे थे कि आप हम 2 दिन में गुजराती में बोलो, वांधो नहीं। 2 માંગણીઓ છે એ સ્વીકારશો। 2 માંગણીઓ છે એ સ્વીકારશો। તો મેં કીધું લિખિતમાં આપી દેજો સર। તો અમારી માંગણી, हाँ, અમારી જે માંગણી છે એનો જવાબ મળે, પણ હજુ સુધી અમારો કોઈ સંપર્ક કર્યો નથી। बराबर। અમને કોઈ જવાબ મળ્યો નથી। એ તો કહે છે કે કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે, માની લીધું, પણ કોર્ટની હજુ એફઆઈઆર ની તપાસ થશે, ચાર્જશીટ, એ તો ટાઈમ લાગે ને સાહેબ ન્યાયમાં। તમે એવું ઈચ્છો છો કે પોલીસ કેસ કરે? પોલીસ કેસ કરે, જેમ એમ તમે ઈચ્છો છો કે પોલીસ કેસ કરે? હા, તે એ ભાઈ લોકો આ ગુનામાં આ યશપાલસિંહને માર્યો છે તમામ આરોપી, એટલે જે વિડીયોમાં દેખાય છે, વિડીયોમાં દેખાય છે એમના જે ઓલી કેબિનમાં હતા, કેબિનમાં સાહેબ એનું કમરનું ફ્રેક્ચર કેબિનમાં જ થયેલું। અંદર જે પછાડ્યો છે ને એને ઊંચો કરીને 3 વાર કે 2 વાર પછાડ્યો છે કેબિનમાં, બરાબર। એના લીધે એનું કમરનું ફ્રેક્ચર છે। હવે યશપાલ સિંહનો વિડીયો બધાને મળી ગયો હશે, એ વિડીયો વાયરલ કર્યો હતો, મને મળ્યો છે વિડીયો। એમાં 14 તારીખે 2 વાગે એસપી ઓફિસે રજૂઆત માટે એના પરિવારને અને એને આવવા માટે એને અપીલ કરી છે ને, બધાએ સાંભળ્યું હશે। મેં વિડીયો ચલાવ્યું છે વિડીયો મારી આઈડી ઉપર। તો કાલે બપોરે 2 વાગ્યાનો ટાઈમ છે અને યશપાલસિંહ જે આપણને કહ્યું છે એ હિસાબે એનો પરિવાર કાલે રજૂઆત કરવા માટે એસપી સાહેબના ત્યાં જશે તો આપણે જવું પડે કે ના જવું પડે? આજે ફોજી છે આપણી દેશની રક્ષા કરે છે, તો આજે એને ન્યાયની આવશ્યકતા છે। એનો પરિવાર કાલે એસપી કાર્યાલય જવાના છો ને બેન? તમે કાલે જવાના છો?
બેન એ તો તમે નિર્ણય લેજો, તમે જે કરવું એ તમે હા નિર્ણય લેજો. જવાનું કઈ જવામાં વાંધો નથી. હું પોતે તો હું તમને લઈ જઈશ મારી સાથે. હું મારી સાથે આ લડત છે ને તમારી પોતાની છે. પોતાની છે તમે આ લડત પોતાની છે, તમારે લડવી પડશે. તમારા પતિની લડત છે અને આ તો બેન એ માંગ પણ બેન તમારે બધી માંગ મૂકવી પડે એટલે તમારે ત્યાં આવવું પડે. હું તમને લઈ જઈશ, છે ને? તો તમે એ જ કહો કે હા હું મારી દીકરી લઈને આવીશ. એમાં શું છે? તમે તમારી દીકરી લઈને જાઓ કે આ દીકરીનો ફાધર છે, બરાબર છે ને? અને તમે તમારા ન્યાય માટે જઈ શકો છો, એમાં કઈ એવું છે નથી. પણ તમે ન્યાય મળી ગયો તો ના જાઓ. તો ન્યાય મળી ગયો તમને? એ તો કે છે, પોલીસ વાળા તો કે છે આખા ગુજરાતમાં એ લોકો એવું ચલાવ્યું છે કે એમને न्याय मળી ગયો છે. वो बोल रहे कि केस भी करवा दिया, कोर्ट केस कर देगी. नहीं लिया ना केस, अभी तक केस नहीं लिया. वो ये बोल रहे कि कोर्ट से केस हो जाएगा. आप तो चाहते हो पुलिस केस कर दे उसमें ना, पुलिस भी तो कर सकती है केस. ऐसा करना चाहते हो ना आप? तो पुलिस भी केस कर सकती है. पुलिस करे कार्रवाई. सस्पेंड चाहते हो आप करना उनको? उनका सस्पेंशन होना चाहिए जितने वीडियो में थे. ડિસમિસ કરવા જોઈએ. हाँ एमा સસ્પેન્ડ કરવાથી કોઈના ડિસમિસ કરવા જોઈએ એમને 7 જણને. अच्छा 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 नहीं ठीक है. वो तो હવે અત્યારે ક્યાં છે યશપાલ સિંહ? બરાબર છે, પુના એને ત્યાં મોકલી દીધું. બરાબર છે. તો વાત થઈ તમારી અત્યારે આ વચ્ચે વાત થઈ તમારી યશપાલ સિંહ જોડે? એની તબિયત કેવી છે હવે? બરાબર છે. શું થયું છે એમને? પણ સિવિલમાં તો રિપોર્ટ આવી જાય ફિટ છે. એટલે ખોટી રિપોર્ટ ને? ડોક્ટરને બી બોલાવવાનું છે. એટલે આ ડોક્ટર પણ આમાં ડોક્ટરે ફૂટી ગયું. ડોક્ટરને લેવો પડે અંદર સિવિલને ફૂટી ગયું. એને રિપોર્ટ ડોક્ટરે ખોટો આપ્યો હતો એટલે 2 દિવસ તો આ ભાઈ ખોટો રાખી દીધો હિંમતનગર. રિપોર્ટ ખોટો આલવાનું કોઈ કારણ અહીં એ તપાસ થવી જોઈએ. રિપોર્ટ કેમ ખોટો આલ્યો? બહુ સરસ. આ રિપોર્ટ ખોટો આલ્યો છે મતલબ કે સરકાર પ્રશાસન આ બધા જ મળેલા છે અને આ યશપાલસિંહના હામું પડ્યા છે કે એમની પોલીસ વાળાની આબરૂ જાય છે. એટલે આ 7 જણાથી 1 જણા કવર નહીં કરી શક્યા, આપણી આબરૂ જાય છે. એને ગમે એમ કરીને એને ફસાવો એટલા માટે બધા પ્રશાસન સરકાર બધા જ હામું પડ્યા છે આના સામે કે એનું કંઈ ખોટું જ થવું જોઈએ. બરાબર. નિર્દોષ ઉપર હાથ ઉઠાવ્યો સાહેબ. નિર્દોષ છે ને દીકરો? તો નિર્દોષ છે. નિર્દોષ છે, નિર્દોષ. વિડીયો બતાવો સાહેબ. હા હા હા. અરે કમ્પ્લીટ થઈ જાય. હિંમત રાખો કાકા, હિંમત. રડો નહીં. આખો ગામ જો તમારા દીકરા માટે આખું ગામ નહીં, આખું ગુજરાત કાલે આવશે ત્યાં. આખું ગુજરાત કાલે આવશે કાલે આખું ગુજરાત તમે આપણે સાથે જઈશું બધા. બરોબર. તમે આ બા, આ બેન, આ ભાઈ, આ કાકા બધા અમે સાથે ને બધા ગામ કાલે જશું ત્યારે. માને ભાઈ કોઈ બેહજો નહીં નહીં હાથ દીધું સાહેબ. કાલે અહીંથી ગામડે આ ગામથી જ ને બધા સાથે જઈશું ત્યાં. મારો રાણી તો નહીં કોણ સાહેબ આજ બૈરા છોકરાનો. ના ના ચિંતા ના કરો કાકા, ચિંતા ના કરો. હવે આવ્યા છે ને અમે લોકો આખું ગુજરાતના તમામ ગુજરાતીઓ તમારી સાથે છે. અને જે અપીલ કરી છે ને એ અપીલને માન આપીને લોકો આવી રહ્યા છે કાલે 2 વાગે. સમજો એટલે દુઃખી ના થાવ તમે અને બધું થાય. ઠીક હે બાપુ, હિંમત રાખવાની હોય આપણે. હા ખોટું નહીં થવા દઈએ. ચિંતા ના કરો. નહીં નહીં હું તો સમજ્યા નહીં. લડત તમારી છે, લડવાની તમારી છે. હું તમારી સાથે ઉભો છું, તમારી સાથે કોઈ ખોટું ના થાય. લડત તમારે લડવાની છે. ફેમિલી ઉપર આટલું બધું પ્રેશર આવો સાહેબ. એને શું પ્રેશર એ જણાવો ને. એ તો જણાવવા મારે જણાવવું છે. દરેક જગ્યાએથી બે એ જણાવો તમે. આખા ગુજરાતને આખા ભારતને જાણ થવી જોઈએ કે તમારું પ્રેશર આવે છે. ખુલ્લા બોલો ને તમે અહીંયા કે આ પ્રેશર કોણ કરે છે તમારા ઉપર, સામે પ્રેસ કરે છે. જણાવો. આ કોન્ટેક્ટ આ ભાઈ નથી મારો. હા કરો. दरेक हमको हमारी पूरी फैमिली को यही प्रेशर है, आप केस ना करें पुलिस आओ, के आओ। खिलाफ. इसमें हमको तो हम न्याय मांग रहे हैं. हम पूरी पुलिस को या किसी प्रशासन को बदनाम नहीं कर रहे हैं, बट हमें तो हमारे साथ जो अन्याय हुआ है मेरे भतीजे के साथ
उसके खिलाफ ही हम आवाज उठा रहे हैं, पर उसमें भी हमको बोला जा रहा है कि आप एफआईआर ही ना करो, आप सुन लो, जैसे हम कर रहे हैं वो धीरे धीरे कार्रवाई होगी, आप शांति से देखते जाओ। तो धीरे धीरे क्या होगी, इतने टाइम में तो हमें तो न्याय ही नहीं मिलेगा। आज हमारा भतीजा कहाँ है, नहीं, क्या but कर रहा है, उतना कैसे पता દબાણ चलेगा? દબાણ કોનું છે? પ્રશાસનનું છે, પોલીસનું છે, શાનું છે? તમે જણાવો. પોલીસ કોના પ્રશાસન ફોન આવે દબાણ તમને? છે સાહેબ। પોલીસ પ્રશાસન શું કહે છે? એમ કે તમે આ મેટરને આગળ રાજકીય રૂપ ના આપો। ભાઈ રાજકીય રૂપ કઈ બાબતનું આપીએ છીએ અમે આમાં? કે તમે પૂછ્યું ને રાજકીય રૂપ એટલે કઈ રીતે રાજકીય રૂપ? ભાઈ એક આ ગુજરાતની જનતા ન્યાય અપાવી એટલે રાજકીય રૂપ થઈ ગયું. તમે કેવું જોઈએ કે ભાઈ એ તો બધું જનતા આક્રોશિત છે એટલે આવી છે. તમે બધું જણાવવું જોઈએ ને તમારે. બીજું કઈ પ્રેશર આવ્યું તમને? બીજું સગા સંબંધી થ્રુ આવે છે આવે છે પ્રેશર. હા. શું કે છે? કે આ સમાધાન બેઝ ઉપર લઈ જાવ કે સમાધાન કઈ બાબતનું કરીએ સાહેબ? અમારે હું તો એફઆઈઆર થઈ અમારે અમે કરી હોય, અમારે તો મુદતો ભરવાની, પેલો નોકરી તો કરશે। તમે આવી જાઓ, અહીંયા તમે આવી જાઓ, અહીંયા આવીને બેસો, આવો આગળ આવો, તમારી વાત કરી. આવી જાઓ, બેસો હા નહીં, બેસો. સમાધાન એટલે તમે સમાધાન કરવા ઈચ્છો છો? ના ના સમાધાન નહીં સાહેબ, સમાધાન કઈ બાબત? સમાધાન નથી કરવાનું બોલ બરાબર ને? એટલે આ એટલે હું તમને એટલે પૂછું છું કે તમારા પર જે દબાણ આવ્યો છે એમાં સમાધાનનું પણ આવ્યું છે ને? હા, બીજું શું દબાણ આવ્યું? બીજું અમને તો એવું પોલીસને પૂછ્યું પર્સનલી કે એમને મૂકવા ગયા તો અમે ફેમિલી વાળા મારશું એને? રસ્તામાં લઈ જઈને તમે આ સિવિલના જે ડોક્ટરે રિપોર્ટ આલ્યો હતો ને એમાં કઈ ગલતી જ નથી। અચ્છા, રસ્તામાં માર્યો? હા, રસ્તામાં અમે મૂકવા ગયા, અમે માર્યો એને। હું તો બોલે છે મેં કે ના અમે કર્યો છે એમ સાબિત કરાવવા માંગ્યું। એ તમે માર્યા છે એમ રસ્તામાં એમ? એક વસ્તુ ખોટી Even પોલીસ વિડીયોમાં વાળા દરેક નાટક કરી છે, અવડી નાટક કરી પોલીસ વાળી પોતાનું અમે જબરાશી એમ કહેવા માંગી છે, પોલીસ વાળા કઈ જબરું નહીં ચાલે। તમે છો ને સાહેબ તો તમે અત્યારે આગળ આવ્યા છો તે સારું લાગે છે। બીજી એક વાત ગમે તે કોઈ કરવું પડવાની વસ્તુ બચો આ મોણા સાહેબ બચો ઓછું દેખાય છે અને આ બધા ગોમ્બે ગુજેલું છે, કાલે મારા સાથે ગામ આવશે, આખું ગામ આવે એસપી ઓફિસે આવશો બધા? કાલે ન્યાય મળશે તમને? તમને કાલે ન્યાય 1,00,000% મળશે, એ ચિંતા તમે કરો નહીં. પરંતુ જે દબાણ છે તમે બતાવો. પછી કાલનું ઇવન દબાણ બી છે, તમે રેલી ના કરો, કશું જ થશે તો જવાબદારી તમારી રહેશે, તમારા સામુ એફઆઈઆર થશે, પાછું એમાં બીખા મને આપો છો। એવું છે ને? આ પોલીસ પ્રશાસન સાફ કહે છે કે અમારા ગામના એક યુવાનના સાહેબ પર્સનલી પકડીને ધમકી મળે છે। પોલીસ સ્ટેશન લઈ જાય છે ને આપણને તો એક સાહેબ નામ આલીને તો પોલીસ સ્ટેશન બોલાવે છે હમણાં કે તમે અહીંયા આવો, એ લોકો એમ કહે છે કે નામ બોલી તોકડા ધરકડાવે છે હમણાં। જે જો મારી વાત સાંભળો, આખો ભારત તમને જોવે છે અને હું એ રાજકારણ કરવા નથી આવ્યો, હું એક ફૌજી માણસ છું, ન્યાય માટે આવ્યો છું। તમને જેને દબાણ આવ્યું છે ને એ તમે જણાવો એટલે ખબર પડે, આખા ગુજરાતને પડે, સરકારને પડે, મુખ્યમંત્રીને ગૃહમંત્રીને પડવી જોઈએ ખબર કે આ લોકો પોતાના દોષી પોલીસ કર્મીઓને બચાવવા માટે કેટલું દબાણ કરી રહ્યા છે તમારું। એટલે તમને જેને દબાણ આવે તમે જણાવો એટલે પછી આપણે કાલે વાત કરતા ફાવે। ભાઈ આપણે વાત કરી, આખો પરિવાર કાલે સાથે જ છે અને આ બેન પણ કાલે આવવાના જ છે, આ દીકરી પણ આવશે, આખો પરિવાર આવશે કાલે અને એનો પરિવાર છે, યશપાલ સિંહ નો પરિવાર છે, પીડિત આપણે જે ફૌજી છે એનો આ પરિવાર છે અને પરિવાર છે ને સરકાર પ્રશાસન પાસે ન્યાયની માંગ લઈને આવે છે ને, ખોટું શું છે ભાઈ? એમાં વાંધો શું છે? મને અમને ના પડી કે આટલું દબાણ શા માટે, ભલામણો શા માટે, ભલામણો શા માટે? તો મારો ભાઈ આર્મીમાં છે એટલા માટે આમ આદમી પાર્ટી શું કરી શકે? અમારો જો સાદો માણસ છે શું કરી શકે? પોલીસ એનો માણસ શું કરી શકે? આ તો ફૌજી સાથે ફૌજી સાથે આમ કરવા સરકાર આમ જનતા શું કરે? તો એ આવું કર્યું છે ને ગરીબ માણસો તો મળી જાય ને સાહેબ। આ તો પણ ગણિત જ્ઞાન પોલીસ વાળા તો પણ ગણિત જ્ઞાન, હું એ સાચું કહું છું, પોલીસ વાળા તો પણ ગણિત જ્ઞાન। આ 14 તારીખ આપણે 14 તારીખ છેલ્લી તારીખ આવી ગઈ, 14 તારીખ છેલ્લી તારીખ આપણે ગણી લીધી, બીજું થયું એ દીકરી રડે છે, દીકરી લેતા અહીંયા બેસ બેટા, બેસ, આવી જા। તમારે જે રજૂઆત કરવી છે ને એ રજૂઆત તમે કરી દો બેન,
એમના ધર્મપત્ની છે અંકિતાબા, એમના માતાજી છે, એમના બેન છે, એમની દીકરી છે, હે ને? એની નાનકડી દીકરી છે. લાવ મને આપી. ચાલો આવી જા બચ્ચા. અરે વાહ, જો દીકરા. ઓહો બરા ખોલ લે. એ દીકરી છે. હા હા. અરે વાહ, આ એમની દીકરી છે. એનો આખો પરિવાર એ બેઠો છે. તો તમારે જે રજૂઆત કરવી હોય ને, અત્યારે આ રજૂઆત બધું આઈબી ને બધું જોવે છે ને, આઈબી બેઠા છે અહીંયા. એનું કઈ વાંધો નહીં. આ તમારા જે રજૂઆત છે ને એ આપણે ત્યાં પહોંચાડી દઈએ, એટલે કાલે એમને વધારે સમય ના લાગે આપણી રજૂઆત ને, હે ને? માન. હા બેટા, હા. એટલે મને એવું છે એમ? એ છોકરી ખોટી ફરિયાદ ખોટી કલમો લગાવી દીધી બધી આસન આસન. બોલો બોલો તમે જેને જે બોલવું એ બોલો. આજે આખા ભારતને ખબર પડવી જોઈએ કે એક આર્મીના સાથે કેટલું મોટું અન્યાય થયું છે ને હવે એના પરિવારને કેવી રીતે દબાવવામાં આવી રહ્યું છે. દબાણ આખા ભારતને ખબર પડવી જોઈએ. हम विचारो ने અમે કોઈ રાજકારણ કરવા નથી આયા ભાઈ. તો એ કઈ હક કે છે વે પણ એ છોકરો કદી બોલતો એ નહીં તો આ દબણ જો કાઢવામાં આવે છે એ લોકોનો મારા સૈયાન બધો ભાગી નાખે છે જીવન ભાગી જ નાખવાના છે. બરાબર. જો બધા જે લોકો કીધું એમ બધું જ તૈયારી હતી, પણ એ લોકોને બેરી જબરથી મારે છે. પૈસા આપવાના કીધા તો એ નહીં લીધે. એટલે મને કાર્ડ બતાવ્યું તો એને માર્યો. પછી મારા આઠું પોલીસ વાળો છે એની ઓળખો ના લે તો એ મારે સાહેબ બધી જ રીતે. બોલો. મને એવું જાણવા મળ્યું છે કે બધા ટાંકા છે અને ખોટી ખોટી અફવાઓ આવે છે. એને પૈસા માંગે તો પૈસા આપે. મને એવું જાણવા મળ્યું કે તમને ન્યાય મળી ગયો. કોના પર કદી વિશ્વાસ ના કર્યો. મને એવું જાણવા મળ્યું કે તમને ન્યાય મળી ગયું છે અને શેખાવત સાહેબ હવે આમાં કઈ છે નથી અને તમે શા માટે હેરાન થાઓ છો એવું મને જાણવા મળ્યું. મને દબણ કરે છે દબણ શા માટે આવે ન્યાય મળ્યો છે, ન્યાય મળ્યો હોય તો અમે આજે તમને અહીંયા ના બોલાવીએ. તો અહીંયા આખું કામ ભેગું થયું છે ને એના ગામવાળા બધાને ભેગા કર્યા. શું કા બોલે? કેટલું જુઠ્ઠું બોલે છે. એસપી સાહેબ આવ્યા હતા, કલેક્ટર સાહેબ આવ્યા હતા. બમ દિવસે અમે અમદાવાદ જે દિવસ બરાબર અમે ઘેર નતા સાહેબ. બરોબર. અમે રૂબરૂ મળ્યા નથી. અમે અમદાવાદ ગયેલા હતા. ભાઈ ને જવાનું હતું. એ તો બેન આ છે ને દેશનો કાનૂન છે. એ કાનૂન બધા માટે બરાબર જ છે. એટલે એમને તો તમારા દીકરા ન્યાય મળશે બેન. પણ મને એવું જાણવા મળ્યું હતું કે ન્યાય મળી ગયું છે. હવે આ બધું કરવાની જરૂર નથી અને આ આયોજનને ગેરમાર્ગે દોરવા માટે પણ આ પોલીસ પ્રશાસનને અમુક લોકો એને કંઈક લોકો સુધી મિસગાઈડ કર્યા છે. પણ એટલે હું તમારી પાસે તમે ન્યાય મળી ગયો તો પછી કાલે જવાનું શું મતલબ? ત્યાં આપણે ન્યાય નથી મળ્યો કોઈ મળ્યું નહીં સાહેબ. બરાબર છે. એટલે ન્યાય નથી મળ્યો, આપણને ન્યાય મેળવવાનું છે. સાહેબ ન્યાય મળ્યો છે. મેં તો મને લાવવા બોલી ન્યાય મળ્યો જ નહીં. એ સાથે સાત લોકો ડિસમિસ થવા અરે પંડિતજી તમે મને જે પેપર આપે ને પેપર છે મારી આ પેપર છે ને તમારા આ તમે વાંચીને અમને સંભળાવી દો ને. વાંચીને આખું તમે સંભળાવી દો અને આ લોકોએ સંભળાવી દો. તમે બેસીને સંભળાવી દો, વાંધો નહીં. ને આ બેનના તરફથી જ માંગ છે અને બેન જ વાંચીને સંભળાવી દે, સરકાર સુધી પહોંચી જાય. હાલો બેન. હા બોલો બેન. વાંચતા ફાવશે ને બેન? આપણે કોને લખ્યું છે આપણે બેન? બરાબર. એ શું છે? સાબરકાંઠા અમદાવાદ ગુજરાતના એસપી છે. બહુ સરસ. પછી વિષય શું છે બેન? પીડિત ફૌજીના ન્યાય માટે રજૂઆત. બરાબર. નીચે શું લખ્યું છે બેન? હું પીડિત ફૌજી શ્રી યશપાલસિંહ ઝાલાની ધર્મપત્ની આપ શ્રી સમગ્ર આગ્રહપૂર્વક નિયમાનુસાર રજૂઆત પ્રસ્તુત કરું છું. હું શીઘ્ર ન્યાયની અપેક્ષા રાખું છું. આરામથી વાંચો બેન, આરામથી તમારે વાંચવાની છે માંગો ને, આરામથી વાંચો. આ પહેલી માંગ તમે શું પહેલી લખ્યું? માંગ મારા પતિ પર થયેલ ફરિયાદની તુરંત સમરી ભરવામાં આવે. આ તમે એગ્રી છો આ માંગથી કે સમરી ભરીને અને કેસ રદ કરવામાં આવે? તૈયાર છો તમે? એગ્રી છો આના માટે? આ એમના પરિવારની માંગ છે કે જે ફરિયાદ થઈ છે એ રદ થવી જોઈએ. એગ્રી છો બધા? હાથ પકડી બધા કેટલા તૈયાર છે? હાથ પકડી બધા કેટલા તૈયાર છે? આખું ગામ તૈયાર છે ને? સારું. બીજી માંગ તમે વાંચીને મારા પતિ
કે પરોક્ષ રૂપે સંમેલિત તમામ પોલીસ કર્મીઓને તુરંત પ્રભાવથી નિલંબિત સસ્પેન્ડ કરી પોલીસ દ્વારા એમના પર સંવૈધાનિક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. હવે જે બીજી માંગ છે પરિવારની એ પણ તમને હું જણાવી દઉં. તમે સાંભળી દીધું છે કે જે પણ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે આ શ્રી યશપાલસિંહ ઝાલાજીને મારવામાં કે એના ઉપર ખોટા કેસ કરવામાં કે એની ખોટી આજે મેડિકલ રિપોર્ટ તૈયાર કરી છે એમાં ઇન્વોલ્વ છે એમની સામે કાનૂની કાર્યવાહી થઈ જોઈએ કે ના થઈ જોઈએ? તૈયાર છીએ બધા આપણે? હાથ પકડીને બધા વખત તૈયાર છીએ? બધા આખો ગામ તૈયાર છે? પાછળ બેનો તૈયાર નથી? બેનો તૈયાર નથી પાછળ? તૈયાર છે બધા બેનો? બહુ સરસ. ચલો ત્રીજી માંગ બોલો. ઘાયલ ફૌજીની ચિકિત્સાનો સંપૂર્ણ ખર્ચ આ દોષિત પોલીસ કર્મીઓ પાસેથી ઉઘરાવીને મારા પરિવારને આપવામાં આવે. ભાઈ આપણા જે ફૌજી ઘાયલ થયો છે એને કમરમાં વાગ્યું છે, હાથમાં વાગ્યું છે, તો એનું જે ઈલાજ થશે, ચિકિત્સા થશે, એનું ખર્ચ તો લેવું પડે કે ના લેવું પડે? આપણને પડે લેવું પડે ને? તો એ માંગ પણ આ પરિવારે મૂકી છે. બરાબર બેન, આગળ. ચોથી માંગ મોતીપુરા ચોકડી ઘટનામાં આંદોલનકારીઓ પર થયેલ ફરિયાદની સમરી ભરવામાં આવે. આ તમે સમજ્યા? મોતીપુરામાં સોમવારે તમે જ્યારે આંદોલન કરવા ગયા, રજૂઆત કરવા, ત્યારે આ લોકોએ તમારા પર ફરિયાદ કરી છે ને? એ ફરિયાદ પાછી થઈ જોઈએ? પાછી થઈ જોઈએ ફરિયાદ? આ ફરિયાદ ખતમ થઈ જોઈએ ને? રદ થવી જોઈએ? બધા તૈયાર છીએ? હા, તમે બધા બધા તૈયાર છીએ? બહુ સરસ. પછી આગળ. પાંચમી, પોલીસ વિભાગમાં અનુશાસન અને સેવાનો ભાવના પુનઃસ્થાપિત કરવા માટે કઠોર દિશા નિર્દેશ જારી કરવામાં આવે અને અનુપાલન પણ સુનિશ્ચિત થાય, જેથી ભવિષ્યમાં આવો ઘટનાઓનું પુનરાવર્તન રોકી શકાય. આ 5 માંગો છે કે ભાઈ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે સરકાર પ્રશાસન દિશા નિર્દેશ જારી કરે પોલીસ કર્મીઓને, તો ભવિષ્યમાં આ રીતે કોઈના સાથે મારામારી ના થાય. એટલે આ 5 જે માંગો છે એ પરિવારની માંગો છે. અને હવે હું મારા વિચારો આપ સમક્ષ રજૂ કરું છું અને આ જે માંગો છે એ હું તમને વાંચીને સારી રીતે સંભળાવી દઉં છું. તમે સમજો અને પછી આ જ માંગોને લઈને કાલે આપણે એસપી સાહેબને રજૂઆત કરવાની છે મોટી સંખ્યામાં. બરાબર છે? 2 મિનિટ. સૌને મારા જય માતાજી, જય સિયારામ, જય હિન્દ, જય ભારત, જય માતરણી, જય રામદેવ પીર. હવે પરિવારની સાથે હું અહીંયા ઉપસ્થિત છું, આપણે સૌ અહીંયા ઉપસ્થિત છીએ. આ શ્રી યશપાલસિંહ ઝાલાજીનો પરિવાર છે, આપ સૌ જાણો છો. અને હું આપ સૌને પૂછવા માંગુ છું કે આ જે ઘટના બની એ ઘટના સ્વીકારાય? સ્વીકારાય? એક ફૌજી જે વિપરીત પરિસ્થિતિઓમાં દેશની રક્ષા કરે, એ બરફમાં ડ્યુટી કરે, રેગિસ્તાનમાં એ કરે, પાણીમાં એ કરે, દરેક સ્થાને જે દેશની રક્ષા કરતો હોય એવા ફૌજી ઉપર આવો હુમલો થાય, સ્વીકાર કરાય? હવે ભૂલ શું એ ફૌજીની? માત્ર એક ભૂલ કે એની ગાડી ઉપર કાળી ફિલ્મ લાગેલી. તો હું પૂછવા માંગુ છું ગુજરાતની પોલીસને અને સરકારને કે ભાઈ આ એક ફૌજીની ગાડી ઉપર કાળી ફિલ્મનું આટલું મોટું ઇસ્યુ બનાવ્યું, તો અમે તો જોઈએ છે મોટા મોટા અધિકારીઓ, એમના સગા સંબંધીઓ, મોટા મોટા જે આપણા નેતાઓ છે, મંત્રીઓ છે, એમના સગા સંબંધીઓ ભાઈ કાળી ફિલ્મ લગાવીને ફરે છે ને ફરતા? તો તમે એમને માફ કરી દેતા હોય તો એક ફૌજીને તમને માફ કરવામાં વાંધો શું? અને મને જાણવા શું મળ્યું તમને જણાવું. એ ફૌજી છે ને એની આખી વિડીયો મેં જોઈ. એ કહી રહ્યો છે કે હું ફૌજનો છું, આર્મીથી છું, મારા પરિવાર પોલીસથી છે, તો પણ ત્યાં ઉપસ્થિત જે પોલીસ કર્મીઓ હતો એમનો વ્યવહાર બહુ ખરાબ હતો. એટલે ભડકાઉ વ્યવહાર હતો ને? તમે જોયું છે વિડીયો? ભડકાવ એટલે ભડકાવવામાં આવ્યું એને. ભાઈ કઈ વાંધો નહીં, એને કાળા કાચ ફિલ્મ લગાવી છે તો તમે તમારી સંવિધાનિક કાર્યવાહી કરી લીધી હોત, અમે વાંધો નતો. વાંધો અમને વાંધો તમને કોઈને? ભાઈ તમે સંવિધાનના રક્ષક છો, તમે સંવિધાનનો ઉપયોગ કરી અને ન્યાય અધિકાર આપો છો, તો તમારા ઉપર પણ સંવિધાન લાગુ પડે
પડે છે ને ભાઈ? દેશની તમામ જનતા ઉપર આ સંવિધાન લાગુ પડે તો પછી આ પક્ષપાત શા માટે? તમારી એ જ માંગ કે ભાઈ તમે ઝાલા ઉપર તો ફરિયાદ કરી, પરંતુ જે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે આ ઘટનામાં સંમિલિત હતા એમની સામે ફરિયાદ તમે કરી તો થવી જોઈએ ને? આ તો ભૂલ કહેવાય ને, આ તો નિષ્પક્ષતા ના કહેવાય. એટલે આ જે માંગ છે બેનની નથી, હું સહેમત છું કે ભાઈ ફરિયાદ થઈ છે ઝાલા ઉપર તો સામે ફરિયાદ થવી અને સસ્પેન્ડ થવા અને ઉચ્ચ સ્તરીય જાંચ થાય અને સસ્પેન્ડના સાથે સાથે જેમ આ ભાઈએ અત્યારે માંગ કરી કે એમને નોકરીથી કાઢી નાખો, પણ તમે જાંચ કરો. જાંચ ઉચ્ચ સ્તરીય હોવી જરૂરી છે તાકી કોઈ નિર્દોષ અનુભવ. બરાબર છે? એ કેબિનમાં યશપાલ સિંહને મૂડ મારવામાં આવે, એ કેબિન જનતાએ આક્રોશિત આંદોલન કરી તોડી પાડી. એમાં ખોટું શું થયું મને જણાવો? સરસ થયું ભાઈ, હું તો કહું છું બહુ સરસ કામ કર્યું હતું. હેડ્સ ઓફ છે બધાને, બહુ સરસ કર્યું. ખોટું શું કર્યું ભાઈ? તમે કેબિનમાં અમારા એક ફોજીને તમે માર્યો એટલે અમે તોડી નાખ્યું. કઈ વાંધો નથી, હું તમારી સાથે છું ભાઈ, અને હું એપ્રિશિએટ કરું છું. એટલે ઓલું કેસ પણ આપણે પાછું લેવાનું છે. એટલે એ જ કહું છું, અહીંયા નિષ્પક્ષતાથી જાંચ થવી જરૂરી છે. આખો પરિવાર આજે અહીંયા ઉપસ્થિત છે ને આખો પરિવાર કાલે હિંમતનગર એસપી સાહેબના કાર્યાલય ઉપર રજૂઆત કરવા માટે જવાનો. બરાબર છે? હું તમારી સાથે અહીંથી ત્યાં રજૂઆત કરવા માટે જઈશ. આપણે બધા સાથે જઈશું. ગામના લોકો તૈયાર છે? કાલે આવશે અમારી સાથે, કાલે આ પરિવારની સાથે કાલે તમે બધા આવશો? પાક્કું? તો આપણે અહીંથી કેટલી દૂર છે હિંમતનગર? 1 કલાકનો રસ્તો હે ને? તો આપણે કાલે અહીંયા 1 વાગે બધા મળીએ. બરાબર છે? પછી અહીંથી આપણે સૌ સાથે એસપી સાહેબના કાર્યાલય જઈશું અને ત્યાં ગયા પછી આ આપણી માંગો ઉપર એસપી સાહેબને રજૂઆત કરીશું અને આ માંગો ઉપર સહમતિ નહીં થાય ત્યાં સુધી કાર્યાલય મૂકીશું. તૈયાર છો? ત્યાંથી ઊભું થવાનું નથી ભાઈ. જ્યાં સુધી ન્યાય ના મળી જાય ઊભું થવાનું. ત્યાં ન્યાય લઈને જ ઊભો થઈશું. અને બીજી વાત, હું આ પરિવારની સાથે છું. ભલામણ મને પણ ઘણી બધી આવી રહી છે અને હું કોઈને સાંભળતો મને એવું પણ કહેવામાં આવ્યું એમને ન્યાય મળી ગયું છે એટલે હું ખાસ દૂર આવ્યા મળવા કે ભાઈ આ મને કહે છે બધા કે ન્યાય મળી ગયું છે. હું પેલા પરિવારને પૂછું કે તમે ન્યાય મળી ગયું છે પછી આપણે નહીં જવાનું, પણ અહીંયા આવ્યો એટલે મને ખબર કે ન્યાય મળ્યો નથી. બરાબર? તો હવે જવાનું બને. બરાબર છે ને બેન? બીજી વાત હું તમને કહી દઉં સાહેબ, હું પોતે એક ફૌજી છું. આર્મી થી આવ્યો તો હું BSF માં હતો અને મેં યશપાલ સિંહ ઝાલાનો રડતો વિડીયો જોયો છે. અહીંયા આગ લાગેલી છે. એક ફૌજી ન્યાય માટે રડતો હોય એનાથી મોટી દુઃખની વાત આપણા માટે હોઈ જ ના શકે. એટલે મિત્રો મારો આપ સૌને આગ્રહ છે, આખા ગુજરાત નહીં તમામ જનતાને મારો આગ્રહ છે આ માધ્યમથી, અહીં તમારા ગામના માધ્યમથી, કે કાલે બધા જેટલી મોટી સંખ્યામાં પહોંચી શકો એસપી કાર્યાલય પહોંચી જવાનું છે બપોરે 2 વાગે. બરાબર છે ને? કેટલા વાગે? આપણે એની સાથે જઈશું. મારી સાથે તમે ચાલજો, હું તમારી પાસે આવીશ. આપણે એની સીધા અને ત્યાં રજૂઆત કરીશું. અને મને વિશ્વાસ છે કે જે એસપી સાહેબ છે એ આ પરિવારની વેદનાને સમજશે, એમની માતા પિતાની વેદના સમજશે, એ વહુની સમજશે, દીકરીની समझ से आखा परिवार की वेदना. ठीक है? तो कल हम यहां से साथ में जाएंगे और न्याय लेके ही वापस आएंगे. बराबर से? मैं तैयार है भाई? बहुत सरस. मित्रों, आज ये लड़ाई છે એ લડાઈ ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન રોકવા માટે છે. બરાબર છે? કે ભવિષ્યમાં
કોઈ પણ ફોજીને કોઈ પોલીસ કર્મી આ બહેરીમથી ન મારે. આમ આદમી નહીં સાહેબ. એક વસ્તુ ભલે આમ આદમી પણ આવી ગયો, ફોજી પણ આવી ગયા, બધા આવી ગયા કે સત્તાનો દુરુપયોગ બરાબર છે. હું જાણવામાં ભાઈ મને એક વસ્તુ જણાવો તમે. હવે આ ફોજીનો એક નાનકડું વાંક, એમાં એના સાથે આટલી મોટી ઘટના થઈ ગઈ, તો તમે વિચારો કે આમ જે જન છે, એક આમ મનુષ્ય છે, એના ઉપર શું વીતતી હશે, समझ सको तो इसलिए मेरा आप सबसे यही आग्रह है. देखो मैं यहाँ आया हूँ परिवार के पास, मैं हिंदी में बात करूंगा, पूरा भारत सुन रहा है, मैं हिंदी में बात करूंगा, आप गुजराती में अपनी बात हो गई, पूरा भारत सुन रहा है और यहाँ गांव की माता बहनें बुजुर्ग बच्चे सब उपस्थित हैं. कल हम सभी बड़ी संख्या में इस परिवार के साथ हिम्मतनगर एसपी कार्यालय पहुंच रहे हैं. ये हमें सुनिश्चित करना होगा, चाहे कुछ भी हो जाए हम पहुंचेंगे. कल पहुंचेंगे कि नहीं पहुंचेंगे? कल पहुंचना है. और ये जो परिवार है, ये अपनी जो मांग है वो मांग एसपी साहब को पढ़कर सुनाएंगे. उस मांग पर सहमति दर्ज होने के बाद ही हम वापस आएंगे. और मैं वादा करता हूं आपसे, जब तक न्याय नहीं मिल जाएगा मैं अन्न का एक दाना नहीं लूंगा सर. मैं वादा करता हूं आपसे, कल वहां जब तक न्याय नहीं मिल जाएगा वहीं बैठूंगा और अन्न त्याग दूंगा जब तक इसको न्याय नहीं मिल जाता. ये मेरा वादा. और यदि मेरी गिरफ्तारी भी हो जाती है तो जेल में भी जाके अन्न त्यागूंगा जब तक न्याय नहीं मिलेगा. आपने वरगुड़े निकाले, हमने नहीं बोला. आपने अपराधियों के वरगुड़े निकाले, हमने बोला कभी? कभी कोई आया बीच में? कभी नहीं आया. बिल्कुल आप अपनी कानूनी कार्रवाई करें, लेकिन वो अपराधी है तो आप वरगुड़ा निकाल रहे हैं. लेकिन ये फौजी अपराधी नहीं था. ये एक फौजी था, छुट्टियों पे आया था, परिवार के साथ रह रहा था और उसकी गलती इतनी कि उसकी कांच पे काली फिल्म लगी हुई थी, जो कि तकरीबन सभी लगाते हैं. तो इसको माफ करने में आपको आपत्ति क्या? जो मुझे जानने को मिला, मुझे फौजी ने बताया कि साहब पुलिस स्टेशन में हमने बहुत रिक्वेस्ट की कि साहब जाने दो, इस मैटर को खत्म करो. लेकिन आप सोचो, वो पुलिसकर्मी जो सब इंस्पेक्टर था वो बिल्कुल टस से मस नहीं हुआ. और क्या कहा उसने कि एसपी साहब का आदेश है. ये कहा. अब वही एसपी साहब बोल रहे मुझे पता ही नहीं, मुझे पता ही नहीं है कैसे किसने कर दिया. तो जो भी घटना हुई उसके बाद इस घटना को दबाने के लिए परिवार पे दबाव बढ़ता चला गया. दुख की बात यह है मेरे लिए, मेरे पास अभी पक्की जानकारी नहीं आई है, लेकिन श्री यशपाल सिंह जी झाला जो है उनको भी जानबूझकर यहां से उनको भेजा गया है पुणे, ताकि वो यहाँ पे इस आयोजन में नहीं आ सके. ये सच्चाई है, क्योंकि अपील की थी यशपाल सिंह ने कि मैं आ रहा हूं, लेकिन 14 तारीख से पहले उसे इन्होंने पुणे भेज दिया इलाज के लिए. भाई इलाज तो हम यहाँ करा लेते, वहां क्यों भेजा आपने भाई? इसका मतलब सीधा सीधा है कि ये पुलिस प्रशासन और सरकारी तंत्र, और अब तो मुझे लगता है कि जो ये अधिकारी हैं आर्मी के, कुछ जो उसके अधिकारी हैं, वो कहीं आपस में मिल चुके हैं. ये हमें सोचना होगा. और तो और दुख की बात देखो, जिस सरकारी अस्पताल में उसे एडमिट किया गया था, उस सरकारी अस्पताल की जो रिपोर्ट आई है वो आई है कि इसको कुछ हुआ ही नहीं है, जबकि उसके कमर में फ्रैक्चर है और हाथ में फ्रैक्चर है. ये एमएच की रिपोर्ट है, मिलिट्री हॉस्पिटल की. ये सबको मालूम है ना? क्योंकि मुझको खुद को बताया है उसने, फौजी ने. मैं वही तो कह रहा हूं, आप समझने की कोशिश करिए कि इस केस को दबाने के लिए इन्होंने सिविल से झूठा सर्टिफिकेट बनवा लिया
और अभी मुझे जानने को मिला इनसे कि ये कह रहे हैं कि जब आप यहाँ से सिविल से उनको ले गए अहमदाबाद, रास्ते में आपने उसको मारा। लो बोलो, इनका ये कहना है कि जब आप उनको यहाँ से सिविल से अहमदाबाद एमएच में एडमिट करने गए तब आपने उसकी कमर तोड़ दिया। बोलो, इनके काका में इल्जाम डाल दिया, इसकी माँ पे डाल दिया, इसकी बहन पे डाल दिया, इसकी बीवी पे डाल दिया, सब इसके बाप पे डाल दिया। सोचो, आप सोचो पुलिस प्रशासन क्या कह रहा है कि भाई जब आप जमानत के बाद जब आप इनको मिलिट्री हॉस्पिटल में एडमिट कराने जा रहे थे तो रास्ते में आपने उनकी कमर तोड़ दी, उसका हाथ तोड़ दिया। लो साहब, अब इससे बड़ा कोई जुर्म हो सकता है क्या? तो अब तो हमें पूरी जांच चाहिए, इसमें हमें पूरी सीआईडी की इंक्वायरी चाहिए। क्या चाहिए? सीआईडी चाहिए हमें कि इसमें ये जो भूमिका निभाने वाले वो कौन कौन है। वो अधिकारी है तो अधिकारी का नाम भी चाहिए, चाहे प्रत्यक्ष हो चाहे परोक्ष हो, चाहे वो फिर हॉस्पिटल से हो, चाहे वो फिर पुलिस प्रशासन से हो, चाहे फिर सरकारी तंत्र से हो, कहीं से भी हो, हमें वो व्यक्ति चाहिए। क्या चाहिए? इस घटना में दबाव बनाकर इस घटना को खत्म करने के लिए जो एक मूवमेंट चला, उस मूवमेंट के पीछे कौन कौन इन्वॉल्व है हमें जानना है। सही बात है। तो काले बेन, તમારે આ માંગ મૂકી દેવાની સાથે કે આખી જે ઘટના છે અમારા ઉપર હવે આ લોકોએ ઇલ્ઝામ લગાવ્યું છે કે અમે એની કમર તોડી છે, એનો હાથ અમે ભાંગ્યો છે। તો હવે અમારે આ બધું જાણવું છે કે આના પાછળ મેન માઇન્ડ કોણ છે। એ બેન તમારે કાલે કહેવાનું છે આ બધું। હું તમારી સાથે જ ઉભો છું અને ન્યાય લઈને જ આપણે ત્યાંથી નીકળીશું। ધ્યાન રાખજો, આપણે ન્યાય લીધા વગર ત્યાંથી જઈશું। અને મેં કીધું સાહેબ, અન્ન ત્યાગ એટલે સાહેબ એક ફોજીની સન્માન અને સ્વાભિમાન માટે જો મારે જાન આપવી પડે તો સાહેબ શહીદ થવા માટે તૈયાર છું, મને કઈ વાંધો નથી। જો એક ફોજીના સ્વાભિમાન અને સન્માન માટે મારે શહીદ થવું પડે સાહેબ, તો એનાથી મોટું ગર્વ મારા માટે નથી, કારણ કે માણસે એક દિવસ તો મરવાનું જ છે સાહેબ, એક દિવસ તો આપણે બધાએ મરવાનું જ છે। પરંતુ એક ફોજીના સ્વાભિમાન અને સન્માન માટે આપણી જાન જતી હોય સાહેબ, તો આપણે જાન આપવા માટે તૈયાર છીએ। કાલે જોઈ લઈએ બધું। અને હું સરકાર અને પ્રશાસનને કહી દઉં, કાન ખોલી સાંભળી લેજો, જો તમે બળ પ્રયોગ કર્યો તો સાહેબ કાલે કોઈના બાપાની આપણે તરાઈ લેવાની। જો અમારા કોઈ પણ આંદોલનકારી કે કાર્યકર્તાઓ પર તમે લાઠીચાર્જ કર્યું કે તમે મારામારી કરી તો સાહેબ જવાબ આપી દેવાનો છે। શું કહું છું? જે થશે જોઈ લઈશું। અમે રજૂઆત કરવા આવીએ છીએ શાંતિથી, અમને રજૂઆત કરવા દે, અમારી રજૂઆત સાંભળે અને અમારી રજૂઆત ઉપર નિર્ણય લે। શું લે? જો અમારા કોઈ પણ કાર્યકર્તાને તમે માર્યો, લાઠીચાર્જ કર્યો અને ખોટા કેસ કર્યા તો પછી બહુ મોટી થશે, તમે સમેટી નહીં શકો। સાંભળી લેજો કાન ખોલીને પ્રશાસન અને સરકાર, અમે કોઈ બાબતથી બીતા નથી, ખોટું કરતા નથી। એટલે ન્યાય જોઈએ, કોઈ પણ કિંમતમાં ન્યાય જોઈએ। સાહેબ વગર એકતાએ, વગર સંગઠને, વગર સંગઠિત થયા વગર ન્યાય મળશે। એટલે કાલે આપણે મોટી સંખ્યામાં બધાએ પહોંચવાનું છે, બરાબર? કાલે આપણે બધા અહીંથી, હું કાલે હું આવીશ, આપણે 1 વાગ્યાથી નીકળીશું બધા, બરાબર? કોઈ જવાનું અને આપણે રજૂઆત કરવાની, આપણે અધિકાર છે रजूआत करने का हमें अधिकार। और हम एसपी जो निर्णायक है, भाई एसपी निर्णय लेશે ને, આ નિર્ણય કોણ લે? એટલે એસપી સાહેબ પાસે આપણે જવાનું છે અને આપણે આ 5 અને 6 માંગ, બેન આપો મને પેપર, તમારી માંગો હું વાંચીને સમજાવી દઉં બધાને। આ 5 અને 6 માંગો છે। 6મી માંગ છે સીઆઈડી ની આપણે મૂકી છે અત્યારે, એ મારી તરફથી મેં ઉમેરી છે, બરાબર છે? કારણ કે હવે તો આ લોકોએ આમના પરિવારને મૂલ્ય મને લીધા કે આનો કાકાએ માર્યું, એની બૈરાએ માર્યું, એની માએ માર્યું, એના બાપાએ માર્યું, એના બાપા આંધળા છે બધાના, એ મારે, એની માં એને મારે, આ કાકો એની કમર તોડી નાખે, આ એની બૈરું તોડી નાખે કમર, તો પછી આ બેન તોડી નાખે કમર, તો પછી આ આટલું મોટું ષડયંત્રની પાછળનું માઇન્ડ કોણ છે આપણે ગોતવું। હવે આ જે માંગો છે
આ બેનની માંગો છે, એના પરિવારની માંગો છે, એમની ધર્મપત્ની છે, એને અધિકાર છે એટલે એને માંગો મૂકી છે. કેમ કે યશપાલસિંહ અહીંયા છે નથી એટલે એમની બેન એમની ધર્મપત્ની આ માંગો મૂકે છે. અહીંયા આઈબીના જેટલા પણ અધિકારીઓ બેઠા છે, કર્મચારી બેઠા છે, આ માંગો સરકાર સુધી પહોંચાડી દે. અમારે ત્યાં આ માંગોને લઈને તમારી જોડે ચર્ચા કરવી છે. કોઈ અમે લડાઈ લડવા નથી આવવાના. ત્યાં અમે લડવા નથી આવ્યા તમારી પાસે, અને અમારે કોઈ ખોટું કામ કરવું પણ નથી. તો તમે જો બળ પ્રયોગ કરશો તો અમને બળ પ્રયોગ કરતા આવડે છે. અમે ક્ષત્રિય છીએ ભાઈ, કમજોર નથી. અમે ક્ષત્રિય છીએ, સ્વાભિમાન માટે અમારા પૂર્વજોએ બલિદાન આપ્યા છે. એટલે અમે કોઈ બધી બીતા નથી, પરંતુ ખોટું કરતા નહીં. ખોટું કરશો તો પછી અમે પાછળ રહીશું નહીં. જે હશે અમે જોઈ લઈશું. ફરી જેલે જવું ને ભાઈ, જેલમાં છે ને, જેલમાં માણસ જાય ભાઈ, જાનવર ના જાય. સમજી ગયા ભાઈ? ખબર નથી પડતું. સાથે નથી પડતું જેલમાં. હું કેટલા વર્ષ જેલમાં નાખી જાય સરકાર અને પ્રશાસન, હું કહું છું. એટલે મારું તો સીધું સુધી એસપી સાહેબને કેવું છે કે આ માંગો છે, આઈબી આ માંગો ત્યાં સુધી પહોંચાડી દે. કાલે 2 વાગે અમે આવીએ છીએ. આ માંગો પર નિર્ણય લઈ લે એટલે અમે પછી ત્યાંથી અમારા સાથી પાછા આવી. બરાબર. હવે આ માંગો છે. પહેલી માંગ છે, મારા પતિ પર થયેલ ફરિયાદની તુરંત સમરી ભરવામાં આવે. એટલે સમરી એટલે કેસ ખત્મ કરવામાં. ફોજી છે ભાઈ, નોકરી કરે છે, એનો પણ એફઆઈઆર થાય એટલે એને નોકરીમાં તકલીફ આવે ને બેન, એ તકલીફ ના આવી જોઈએ. એના માટે એની વાઈફ જે છે અંકિતાબા, એમણે આ માંગ આપણા એસપી સાહેબ સામે રાખી છે. બીજી માંગ છે કે મારા પતિ પર હુમલામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સંમિલિત તમામ પોલીસ કર્મીઓને તુરંત પ્રભાવથી નિલંબિત કરવામાં આવે. કરી પોલીસ દ્વારા તેમના પર સંવેદનની કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ એમની માંગ છે કે જે લોકો વિડીયો જોઈ દેખાઈ ગયા છે, જે લોકો એને કેબિનમાં લઈ ગયા, જેણે કેબિન બંધ કરી બહારથી ને અંદરથી, બરાબર છે, એ તમામ જેટલા પણ આમાં દેખાય છે એ તમામ પ્રત્યક્ષ અને પરોક્ષમાં, જેમ ઓલો સિવિલ જે સરકારી હોસ્પિટલનો જે ડોક્ટર, પછી હજુ ઘણા બધા એવા ચરિત્ર છે જે આમાં ઇન્વોલ્વ છે, એમના સામે ઉચ્ચ સ્તરની જાંચ થાય અને એમના પર કાર્યવાહી કરવામાં. બરાબર છે ને? હવે છે ઘાયલ ફોજીની ચિકિત્સા. ભાઈ ઘાયલ ફોજીને આટલું માર્યો છે તમે, તો એનો ખર્ચો તો તમારે આપવો પડે કે ના આપવો પડે? ભાઈ સરકારી અસ્પતાલમાં ફ્રીમાં થઈ ગયું ચલો, પણ કાલે હવે એમએચમાં છે, પણ કાલે તકલીફ એને વધી જાય તો અમારે પ્રાઇવેટમાં લાવવું પડે. લાવવું પડે ના લાવવું પડે? રક્ષા કરવું પડે ને, જાન બચાવવી પડે કે બચાવવી પડે? તો એ વખતે અમને તે ચિકિત્સા ખર્ચે તમારે આપવું, એ પરિવારને આપવું પડશે. બરાબર છે? હવે મોતીપુરા ચોકડી ઘટનામાં આંદોલનકારીઓ પર થયેલ ફરિયાદની સમરી ભરવામાં આવે. એટલે સમજા મોતીપુરા ઉપર જે આંદોલનકારી, આક્રોશિત આંદોલનકારીએ જે ત્યાં કામ બહુ સરસ કર્યું, એનું એમને રિવાર્ડ મળવું જોઈએ, એની જગ્યાએ એમના પર એફઆઈઆર થઈ છે. તો એ એફઆઈઆર છે એ રદ કરવામાં, સમરી ભરવામાં આવે, રદ કરવામાં, અને એમને ખોટા હેરાન કરવાનું બંધ કરવામાં. મેં મારો વિડીયો વાયરલ કર્યો તો તમે મારો વિડીયો પડ્યો હશે. મેં વિડીયો વાયરલ કર્યો કે ભાઈ એમને હેરાન ના કરો. એ કોઈ અપરાધી નથી. એ શું છે? આંદોલનકારી છે અને આક્રોશિત આંદોલનકારી છે. અને એ જે ચોકીમાં તમે એને પૂરી માર્યો, એ ચોકી ઉપર એને દાજ કરી લીધી. કોઈ ખોટું છે એમાં? ભાઈ કઈ ખોટું નથી, બહુ સરસ કામ કર્યું. હવે એક સૌથી મોટી અમે વાત કરી છે કે પોલીસ વિભાગમાં અનુશાસન અને જનસેવાનો ભાવના પુનઃસ્થાપિત કરવા માટે કઠોર દિશાનિર્દેશ જારી કરવામાં આવે અને અનુપાલન પણ સુનિશ્ચિત થાય, જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન રોકી શકાય. એટલે આ 5મી માંગ બહુ સરસ અમને ઉમેરી છે કે ભાઈ જે મારા પતિ સાથે થયું એ ભવિષ્યમાં કોઈ સાથે ના થાય, એના માટે સરકારે પ્રશાસને પગલાં લેવા જોઈએ. જે છેલ્લી માંગ છે મેં એમને તે સૂચવી કે ભાઈ તમે આના અંદર, કારણ કે આમાં બહુ મોટું આમાં રાજકારણ થયું છે, અને એ રાજકારણ પાછળ કોણ છે એની નિષ્પક્ષ જાંચ થાય. એના માટે સીઆઈડી ઇન્કવાયરી કાં તો એસઆઈટી નું ગઠન થાય. બરાબર? કાં તો સીઆઈડી થાય, કાં તો એસઆઈટી નું ગઠન થાય, જેનાથી આપણે ઉચ્ચ સ્તરની જાંચ મળી શકે અને જે પણ દોષીઓ છે એમને સજા થઈ શકે અને નિર્દોષ એમાંથી દૂર થઈ શકે. એટલે આ બધી માંગોને લઈ અને કાલે 2 વાગે આ પરિવાર, આપ સૌ, હું, મારી કરણી સેના, એ તમામ આપણે એસપી સાહેબને ત્યાં જઈશું. બરાબર છે? બધા તૈયાર છીએ કાલે જવા માટે? માતાઓ, બહેનો, બધા ભૂલકાઓ બધા તૈયાર છે? યુવાઓ ને બધા વડીલો બધા તૈયાર છે? તો કાલે આપણે અહીંથી 1 વાગે નીકળીશું. કેટલા વાગે નીકળીશું આપણે અહીંથી? 1 વાગે આપણે સૌ નીકળીશું. બાકી તો ત્યાં પહોંચી જશે બધા. બાકી તો આખા ગુજરાતથી આવશે, ઘણા બધા આવશે. તમે ચિંતા ના કરો. બધા દબાણ બહુ છે, દબાણ બધા ઉપર છે ભાઈ. આખા ગુજરાતમાં દબાણ છે, તમારા જિલ્લામાં દબાણ છે, પરંતુ તોય
કાલે હજારોની સંખ્યા, લાખોની સંખ્યામાં તમે જોઈ લેજો ત્યાં આ જનમેદની આવશે. કોના માટે? યશપાલસિંહ ફોજી માટે, કારણ કે એની અપીલ છે. અમારી અપીલ અમે સમર્થન કર્યું છે. આ અપીલ કોની છે? યશપાલસિંહ અને પરિવારની અપીલ છે. એનો પરિવાર એ બેઠો છે. એટલે કાલે આપણે સૌ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી અને આ પરિવારને ન્યાય અપાવે એવી મારી આપ સૌને વિનંતી છે. બાકી તો તમે બધું સાંભળ્યું. મને કહેવામાં આવ્યું કે ન્યાય મળી ગયું છે. ભાઈ શેખવા સાહેબ, તમને ન્યાય મળી ગયું છે, હવે બધું મૂકો ને કે. એટલે મને એવું કે યાર મને કેમ નથી ખબર. મેં કીધું યાર આ એમના કાકા મારા સંપર્કમાં, એમનો આ ભાઈ સંપર્કમાં મારી સાથે, એ પોતે મારા સંપર્કમાં, તો પછી મને કેમ ના ખબર કે ન્યાય મળી ગયું. એટલે મને કીધું કે ન્યાય મળ્યું સાહેબ, હવે મૂકો આને. એટલે હું તમારી પાસે ખાસ આવ્યો કે ભાઈ તમને ન્યાય મળી ગયો છે તો પછી કાલે જવાની આવશ્યકતા નથી, પણ તમે ન્યાય મળ્યો નથી તો પછી આપણે જવું જ બરાબર છે. મારા પર વિશ્વાસ છે ને ભાઈ તમને બધાને? મને જાણો છો સૌ, આ કરણી સેના ઈમાનદારીથી કામ કરે છે સાહેબ. અને આ ક્ષત્રિય ના હોત ને તો પણ કરણી સેના આ રીતે કામ કરી હોત. અને ફોજીને કોઈ જાત ના હોય. ફોજી એટલે એ ભલે ક્ષત્રિય હોય કે કોઈ બી જ્ઞાતિનો હોય, એટલે ફોજી, અને ફોજીને જો અન્યાય થાય તો આપણે મેદાને ઉતરવું પડે. સાચી વાત છે? સહેમત છો મારાથી આપ સૌ? એટલે હું આપણા માધ્યમથી આ પરિવારને હું અપીલ કરું છું કે પરિવાર એકવાર ઊભું થાય અને આખા ગુજરાતની જનતાને કાલ માટે અપીલ કરે કે ભાઈ કાલે તમે બધા આખા ગુજરાતની જનતા આવો અને મારા પતિને ને અમને ન્યાય અપાવો. બેન તમે બધા ઊભા થઈ જાઓ, આવી જાઓ. બહુ તમે ઊભા થાઓ, આ પરિવાર બધું ઊભું થાય. અને છેલ્લી તમે એક અપીલ કરી લો કે કાલે 2 વાગે બધા એસપી કાલે આવો. બરાબર બેન? બધા અહીંયા આવી જાઓ. બાપુ તમે પણ અહીંયા આવી જાઓ. બહુ બોલશે, બહુ નહીં બોલો. આપણે તમારી સાથે અહીંયા ઉભા આવી ગયા. બધા આવી ગયા? તમે તમે આવી ગયા ને? બહુ સરસ. બેન તમારે આખા ગુજરાતની જનતાને અપીલ કરવાની છે કે કાલે 2 વાગે હું મારી દીકરીના સાથે, મારા મમ્મી પપ્પાના સાથે, મારી નણંદના સાથે, મારા કાકે સસુરના સાથે, મારા ભાઈના સાથે, આખા ગામના લોકો સાથે આવી રહી છે એસપી ઓફિસ. એટલે મારી અપીલ છે કે અમને ન્યાય અપાવો અને આખા ગુજરાતની જનતા ત્યાં આવો. એટલે તમારી અપીલ અત્યારે આના માધ્યમથી કરવાની છે. બરાબર ને બેન? આરામથી કરો અને દિલથી કરો, કારણ કે ખોટું થયું છે અને ખોટા માટે લડવા માટે આપણે શું તૈયાર છીએ બેન? આરામથી તમે અપીલ કરો. હું કાલે મારી બેટી, મારા પરિવાર, મારા ગામના બધા વડીલો જોડે કાલે આવી રહી છું એસપી ઓફિસ. તો આપ સૌ કાલે અમારી જોડે આવો અને અમને ન્યાય અપાવો. કેટલા વાગે જશો બેન કાલે? કાલે 2 વાગે. 2 વાગે ક્યાં જશો? એસપી ઓફિસ હિંમતનગર. હા, હિંમતનગર. બરાબર. અને સાથે તમારી કોણ આવવાના છે? તમારા સસુર આવવાના છે? મારા સસરા, તમારા સાસુ, નણંદ અને તમારી દીકરી અને તમારા કાકે સસુર અને તમારા દેવર, એ બધા અને આખા ગામના લોકો આવવાના છે ને? આખા ગામજનો આવવાના છે ને? ભાઈ તમે અપીલ સાંભળી લીધી? બધા આવશો ને કાલે? પોલીસ થી બીવાનું થઈને તમે લોકો બીતા નહીં. પોલીસ થી મારી જિમ્મેવારી ભાઈ, એક કેસ નહીં થવા દઉં. અને કેસ થયો ને સાહેબ તો પછી બહુ મોટું થશે. એક પણ આંદોલનકારી પર કેસ થયો સાહેબ તો પછી ઇતિહાસ થશે. ઇતિહાસ ભલે અમારી જાન જતી રહે, પરંતુ કેસ થવા. એટલે તમારી અપીલ થઈ ગઈ છે. બાબુ તમે એક અપીલ કરી લો. તમે અપીલ કરી લો. ઓકે, કાલે બધા કાલે વડીલો, ભાઈઓ, મિત્રો, બહેનો, બધા વડીલો કાલે ન્યાય અપાવવા માટે બધા આવો. 2 વાગે બરાબર? શું કહે? કાલે 2 વાગે? કાલે 2 વાગે ન્યાય અપાવવા આવો વડીલો ગામના. ક્યાં આવવાનું છે એમને? હિંમતનગર એસપી કાર્યાલય, એસપી સાહેબ પાસે. બહુ સરસ, બહુ સરસ. બા તમે આવો, તમે પણ અપીલ કરો બધાને. હા બોલો, હું પણ બોલો. ક્યાં આવવાનું છે? આખા ગુજરાતની જનતાને બોલાવવાની છે ને? આખા ગુજરાતના જનતા આવે કાલે, એમ ને? બહુ સરસ, બહુ સરસ. લો ભાઈ તમે પણ અપીલ કરો બધાને. કાલે હિંમતનગર બધા ભાઈઓ અને બહેનો આવીને મતલબ એસપી ઓફિસ જવાનું આપણું. કેટલા વાગે? 2 વાગે. બરાબર છે. તમે પણ બોલો. મારા ગામના સર્વે ગ્રામજનો તથા તમામ ભાઈઓ બહેનો તથા ગુજરાતની તમામ જનતાને અમારી અપીલ છે કે આવતીકાલે હિંમતનગર 2 વાગે એસપી કચેરી ખાતે આપ સૌ આવો, અમને ન્યાય અપાવો.
હવે આખા પરિવારે ગુજરાતની જનતાને એસપી કાર્યાલય હિંમતનગર બોલાવ્યા છે કાલે બપોરે 2 વાગે, બરાબર છે? આ પરિવારની અપીલ છે, મારું કાર્યક્રમ નથી કે તમારું કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ કોનું છે? અધ્યક્ષતા કોણ કરશે? ન્યાય કોણ મેળવશે? એમને સહાયતા કોણ કરશે? આપણે કરીશું. કોણ કરીશું સહાયતા એમને? આખા ગુજરાતની જનતા કાલે ત્યાં 2 વાગે આવે એવી અપીલ આ પરિવારે કરી છે. એટલે મારી આપ સૌને વિનંતી છે, હું ડોક્ટર રાજ શેખાવત આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આ ફોજી પર જે હુમલો થયો છે, એને જે ઈજાઓ થઈ છે અને એને સ્વાભિમાન જે લાગી આવ્યું છે અને જે રીતે રડતો વિડીયો બનાવ્યો છે, તો એને સન્માન અપાવવું એ આપણા સૌનું દાયિત્વ છે. તો આપણે સૌ કાલે 2 વાગે એસપી ઓફિસે મળીએ છીએ. સૌને મારા જય માતાજી, જય ભવાની, જય સિયારામ.